નમસ્તે, મારું નામ છે ગાબુ મનુભાઈ. હું તરગરા પ્રાથમિક શાળામાંથી આવું છું. મારા ઇનોવેશનનું નામ છે રજામાં મજાનું શિક્ષણ. આ શિક્ષણની જરૂરિયાત શા માટે પડી? તો કે આપણા પારંપરિક વ્યવસાયકારો નો જે વ્યવસાય રહ્યો એ લુપ્ત થતો જાય છે અને બાળક છે એ આવનાર ફ્યુચરની અંદર પોતે રોજગારી મેળવતો થાય અને ફરી વખત પગભર થતો જાય અને વેપાર કરતો થાય, એ મેઇન કોન્સેપ્ટ ઉપર આ આખો ઇનોવેશન છે. હવે આ ઇનોવેશનમાં શું છે તો કે ભાઈ આ ઇનોવેશનની અંદર છે ઉનાળા વેકેશનની અંદર કરવામાં આવતું. તો કે ઉનાળા વેકેશનની અંદર શું કરવામાં આવતું? તો કે ઉનાળા વેકેશનની અંદર વિદ્યાર્થીઓને સાફા બાંધવા માટેનું શિક્ષણ આપવામાં આવતું. હવે આ સાફો બાંધવા માટેનું શિક્ષણ એક પ્રશિક્ષણ મેળવેલા વ્યક્તિ આવે, એ બાળકને છે એ પ્રેક્ટિકલ જ્ઞાન આપે, બીજા દી બાળકો પોતે એકબીજાને સાફા બાંધે અને ફ્યુચરની અંદર પોતે સાફા બાંધવાનો પણ બિઝનેસ કરી શકે, એ એને કોન્સેપ્ટ સાથે શીખવાડવામાં આવતું. ત્યાર પછી અલગ અલગ પ્રકારના ભરત ગૂંથણ કરેલા છે, જેમ કે મોતીકામ છે, ભરત ગૂંથણ છે, ઊનનું છે, એ ગૂંથણ કામ છે. તો આ ગૂંથણ કામ છે એ બાળકોને પ્રેક્ટિકલ શીખવામાં આવતું તજજ્ઞો દ્વારા અને આ તૈયાર કરવામાં આવતું, જેથી કરીને એ પોતે વ્યવસાયકાર બની શકે. ડાન્સર છે તો પોતે સારો ડાન્સમાં રુચિ ધરાવતો હતો, એ પણ કરી શકાય. સાવરણા બાંધવા જેવી નાની એવી બાબત પણ આપણા એજ્યુકેશન પોઈન્ટ ઉપર પાઠ્યપુસ્તકમાં છે એ અવેલેબલ નથી. ત્યારે બાળકોને પ્રેક્ટિકલ સાવરણા કેમ બનાવવા અને બાંધવા એ પણ બાળકોને શીખવવામાં આવતું. કલર કેમ કરવો, અને ખાસ કરીને અત્યારે જે ઊભા સાવરણા બની રહ્યા છે, હવે આ સાવરણાનો ફાયદો શું છે? તો કે આ સાવરણાનો ફાયદો એ છે કે ન તો કમરમાં દુખાવો થાય અને આ સાવરણો 6 થી 7 મહિના કે 8 મહિના સુધી ટકી શકે અને ફ્યુચરની અંદર પણ આનો સૌથી મોટો બિઝનેસનો કોન્સેપ્ટ છે અને અમે તરગરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી થકી એ એપ્લાય કરવાના છીએ. તો અંધશ્રદ્ધા એટલે આ બધા જ પ્રકારનું છે શિક્ષણ કે ભાઈ ડેકોરેશન કરવું છે તો એને ઝૂંપડી બનાવતા પ્રેક્ટિકલ જ્ઞાન આપ્યું, બાળકો ઝૂંપડી બનાવે અને ફ્યુચરની અંદર પોતે એ ધંધો કરતો થાય. તમે જોઈ રહ્યા છો કે દોરીમાંથી છે એ પોતે ગૂંથણકામ કરી અને તોરણ બનાવેલા છે, શાખ બનાવેલી છે, મોતીમાંથી છે એ સરસ મજાનું છે એ ભરતકામ કરેલું છે, સાદી ઊનમાંથી છે એ ભરતકામ કરેલું છે. હવે એક કોન્સેપ્ટ સમજીએ તો કે આ થેલી છે, હવે આ થેલી છે બાળકને ભરતા નથી આવડતું, પણ ગામમાં જે વડીલ માતાઓ છે એને ભરતા આવડે છે. તો બાળક શું કરશે તો કે આની છે ને એ ડેમો સ્વરૂપે રાખશે. જે દીકરીઓના લગ્ન છે, જે બહેનોના લગ્ન છે, એને આ થેલીનો કોન્સેપ્ટ એ દેખાડશે. હવે આ એમને ગમી એટલે એક્ઝામ્પલ કે 500 રૂપિયાની થેલી પડે છે તો એ સામેના વ્યક્તિને છે એ 700 રૂપિયામાં ઓફર આપશે કે ભાઈ હું તમને આ થેલી 700 રૂપિયામાં આપીશ. તો ભરનાર વ્યક્તિને છે એ 300 રૂપિયામાં ભરી આપશે અને 200 રૂપિયાનું બાકી એક્સ્ટ્રા ખર્ચ, અને બાકીનો છે 200 રૂપિયાનો પ્રોફિટ છે એ વિદ્યાર્થી બેઠા બેઠા પ્રોફિટ મેળવી શકશે. તો જો આ કોન્સેપ્ટ દ્વારા તે એ અલગ અલગ કરેલું છે કે ભાઈ પેન્ટ આવડે છે તો એને સરસ મજાની ફોટો ફ્રેમ છે એ બનાવતા આવડતું હોય તો પોતાનો બિઝનેસ કરી શકે. હવે આ કોન્સેપ્ટ છે એ 2003 ની અંદર છે, સોરી 2023 ની અંદર છે એ એપ્લાય કરેલો. અહીંયા મેં પુઠ્ઠાનો ઉપયોગ કર્યો હતો. હવે આ અમારો વિદ્યાર્થી છે અશ્વિન, આજે મીશો ની અંદર છે ને એ અલગ અલગ ગૂંથણ કરેલું કામ રહ્યું ને એ વેચાણ કરે છે અને માત્ર એ પોતે છે ધંધો કરતો નથી થયો, પરંતુ ગામમાં કેટલા લોકોને એ રોજગારી આપે છે કે આ ગૂંથણ કામ કરવા માટે બીજાને આપે છે અને પોતે આ ઓનલાઈન વેપાર કરતો થયો છે. તો આ એક રોજગારીનું માધ્યમ બને એ માટે આખો એક કોન્સેપ્ટ છે. અહીંયા તમે જોવો છો તો સાપ ડેકોરેશન માટે, તો કે સાપ ડેકોરેશન નો અત્યારે છે મોટો ટ્રેડ છે. તો બાળકોને કઈ નથી કરવાનું, તૈયાર પાટિયા બધી વસ્તુ મળી જવાનું છે. મિસ્ત્રી પાસે કટિંગ કરીને સરખા માપના લાયા, ફિટ કર્યા, કલર કામ કર્યું, ડેકોરેટ કર્યું અને વેચાણ કર્યું. દાખલા તરીકે કોઈ વ્યક્તિનો છે ત્યાં લગ્ન પ્રસંગ, તો એને સાબની ઓફર આપશે, ભાઈ તમને બજારમાં 1500 ની મળે છે તો અમે તમને 1000 રૂપિયામાં આપશું. તો પહેલા ત્યાં ઓર્ડર મળશે, તેમ છતાં બાળકને 50% થી વધારે પ્રોફિટ આમાં મળશે. તો અલગ અલગ પ્રકારનું અહીંયા છે એ તમે જોઈ રહ્યા છો કે જે અલગ અલગ પ્રકારના માધ્યમ દ્વારા કે વસ્તુ દ્વારા છે વેસ્ટમાંથી બેસ્ટ લઈ અને પોતે બિઝનેસ કરતો. હવે અત્યારે ઉનાળો આવે છે, સૌથી વધારે શું જોવે? પક્ષીઓના માળા. હવે આ માળો છે બજારમાં વેચાતો લેવા જઈએ 200-300 રૂપિયા મળે, પરંતુ આ જ માળો છે પૂઠામાંથી બનાવીને બાળકો છે વેચાણ કરે તો ભલે 50 રૂપિયામાં વેચાણ કરે, પણ 0% ઇન્વેસ્ટ થી એ પોતે ઇન્કમ કરતો થશે. તો એમાં અલગ અલગ કોન્સેપ્ટ દ્વારા છે એ આખો એટલે આખો એક કોન્સેપ્ટ અહીંયા છે. હવે આનું પરિણામ શું મળ્યું છે તો કે ટોટલ અમારે 7 દીકરીઓ છે ને એ મેકઅપ અને મહેંદી કામ કરતી થઈ છે. વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું અને જાળવણી કરતા શીખ્યું. એના કારણે આજે ઝરડા પ્રાથમિક શાળામાં અને
જનડા ગામના સ્મશાનમાં એમ ટોટલ 1500 વૃક્ષોનું છે એ બાળકો દ્વારા જતન કરવામાં આવ્યું છે, ગામ દ્વારા નહીં. શિક્ષકો ડેમો આપશે, માત્ર વિદ્યાર્થીઓ પૂરતું નથી મર્યાદિત, શિક્ષકો જાતે કરી બતાવે અને પછી બાળકોમાં એપ્લાય થશે. લાઠી કામ છે એ પણ સેલ્ફ ડિફેન્સ માટે શિક્ષણ આપવામાં આવ્યું. આમ તમે જુઓ તો રસોઈનું છે, તો રસોઈનું છે એ પેલા પ્રેક્ટિકલ જ્ઞાન આપીએ, પછી રસોઈ શો યોજવીએ, મોટું કાઉન્ટર યોજાય અને કાઉન્ટરમાં પોતે જે વસ્તુ આપ બનાવતા આવડતી હોય એવી વસ્તુ બનાવે અને બાળકો લાઈવ વેચે. તો બાળકોને ખબર પડે કે કોન્સેપ્ટ યાદ આવે કે મારામાં આ એક્સપિરિયન્સ છે અથવા તો આ ટેલેન્ટ છે, આ કૌશલ્ય છે અને એ બહાર લાવશે અને ફ્યુચરની અંદર એ પોતે બિઝનેસ કરતો જશે. એટલે આ બિઝનેસ કરવાનો મેઇન કોન્સેપ્ટ શું કામ છે? તો કે ચાઇનાના લોકો એઆઈ દ્વારા લાખો રૂપિયા કમાય છે, જાપાનના વિદ્યાર્થીઓ લાખો રૂપિયા કમાય છે અને અમેરિકાના લાખો વિદ્યાર્થીઓ કમાણી કરતા થયા છે. તો ભારતના વિદ્યાર્થીઓ કેમ પાછળ રહે? 10-15 વર્ષની ઉંમરે પણ પોતે ઇન્કમ કરતો થાય અને પોતે પગભર થતો જાય, એ માટેનો આખો કોન્સેપ્ટ છે.